ગુડ મોર્નિંગ બાળકો। આજે એક આપણો નવો લેક્ચર બાયોલોજી ચેપ્ટર નંબર 8 મનુષ્યમાં સ્વાસ્થ્ય અને રોગો એની આપણે એક નવી વિડીયો લેક્ચર તરફ આગળ વધી રહ્યા છીએ। આ લેક્ચરની અંદર આપણે જે મુદ્દો જોવાનો છે એ છે એલર્જી। એલર્જી શબ્દ જે છે એનાથી તમે લોકો ખૂબ પરિચિત હશો। ઘણી બધી વખતે ઘણા લોકો પાસે તમે એવું સાંભળ્યું હશે કે મને ફલાણી એલર્જી છે, મને આની એલર્જી છે। એલર્જી વિશે બોલે છે બધા, પણ હકીકતમાં એલર્જી શું છે એ આજે અહીંયા શીખવાનો જાણવાનો આપણે પ્રયત્ન કરીએ। આપણી ટેક્સ્ટ બુક જે છે એમાં આપેલું છે એલર્જી વિશે, તો એલર્જી શું છે એ જાણીએ। સારું બાળકો, એલર્જી જે છે એલર્જીનો સ્પેલિંગ જે છે સ્પેલિંગ પહેલા યાદ રાખી લેજો, ALLERGIES એલર્જીસ। એલર્જી છે જનરલી એવું નથી કે કોઈ એક જ ચીજની હોય, ઘણી બધી વસ્તુઓની એલર્જી હોઈ શકે છે। જ્યારે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો, ઘણી બધી વખત એવું થાય કે કોઈ નવા મકાનમાં રહેવા જવાનું થાય અથવા મકાન બદલાવાનું થાય, હોસ્ટેલમાં ઘણીવાર તમે નવા રૂમની અંદર વેકેશન પછી બંધ રૂમ હોય અને આવો અને રૂમ ખોલો છો તો એમાંથી એક પ્રકારની સ્મેલ આવતી હોય છે, અથવા ક્યાંય પિકનિક ઉપર કોઈ નવા સ્પોટ્સમાં જવાનું થાય, હોટલમાં કોઈ નવા રૂમમાં જવાનું થાય, તો ઘણી બધી વખત એવું થયું હશે કે તમે કોઈ નવી જગ્યાએ ગયા હશો અને અચાનક જ કોઈ પણ કારણ વગર વિધાઉટ એની રીઝન તમને આગલા દિવસોમાં કોઈ શરદી નથી કે તમને કોઈ બીમારી નથી, છતાં પણ તમને છીંક આવે છે। વિદ્યાર્થી મિત્રો, છીંક જે છે ને ઇંગ્લિશમાં સ્નીઝ, SNEEZING, સ્નીઝિંગ એટલે છીંક ખાવી એવું કહેવાય છે। તો કોઈ કારણ વગર છીંક આવે છે અથવા કફને લીધે ગળામાંથી સસણી બોલવી, જેને આપણે વિઝિંગ કહીએ છીએ, WHEEZING, વિઝિંગ, બરાબર? બોલવા જઈએ પણ ગળાની અંદર જાણે કફ ભરાઈ ગયો હોય ને ઉધરસ ખાવી પડે છે, એવું થઈ જતું હોય છે। તો એવા અનુભવો જે છે એ થયા હશે, અને જેવા તમે એ સ્થાનેથી દૂર જાઓ છો તો આ લક્ષણો જે છે એ ગાયબ થઈ જાય છે। જ્યાં સુધી તમે એ સ્થાન ઉપર હો ત્યાં સુધી તમને સતત છીંક આવ્યા કરે છે અને અથવા તો વિઝિંગ થયા કરે છે, એવું બધું થયા કરે છે, પણ તમે એ સ્થાન છોડી અને ત્યાંથી સહેજ દૂર જતા રહો છો તો એ લક્ષણો બધા ગાયબ થઈ જાય છે, છીંક આવતી બંધ થઈ જાય છે, બરાબર? એ સ્થાને હો ત્યારે એવું લાગે કે કંઈક દવા ખાવી પડશે, પરંતુ જો એ સ્થાન છોડી દો છો તો કોઈ દવાની જરૂર હોતી નથી। તો આવા અનુભવ તમારામાંથી ઘણા લોકોને થયા હશે। આપણામાંના કેટલાક લોકો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે। પર્યાવરણ જે છે, પર્યાવરણની અંદર ઘણા બધા આપણા સિવાય પણ, આપણે એક જ આ પર્યાવરણમાં નથી, પર્યાવરણની વ્યાખ્યા જે છે, પર્ય એટલે આપણી આસપાસનું બધું જ, અને આવરણ એટલે ફરતું આવરણ, તો પર્યાવરણની અંદર એવા ઘણા બધા રજકણો આવેલા હોય છે, એવા પરાગરજો આવેલી હોય છે। તો આવા કણો પ્રત્યે ઘણા લોકો સંવેદનશીલ હોય છે। ઉપર જણાવેલ પ્રતિક્રિયા પરાગરજ, જીવાતો અને ધૂળના રજકણો વગેરે પ્રત્યેની એલર્જીને લીધે થાય છે। ઉપર જણાવેલી પ્રક્રિયા મતલબ કે છીંક આવવી કે પછી સસણી બોલવી વગેરેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અહીંયા એલર્જન્સ તરીકે ત્રણ શબ્દ મૂકેલા છે, મારી ટેક્સ્ટબુકની અંદર મૂકેલા છે, જેમાં છે પરાગરજ છે, જીવાત છે અથવા તો ધૂળના રજકણ છે, એના બધાની જે એલર્જી છે એ એલર્જીના કારણે આવું બધું થતું હોય છે, જે અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે। જો એલર્જીનું વ્યક્તિગત રીતે અલગ અલગ પ્રકારનું હોય છે, એવું જરૂરી નથી કે તમે 15 જણા ગયા છો ને 15 ને એકારે બે છીંક આવી જાય, બરાબર? અમુક લોકોને છીંક આવે છે, અમુક લોકોને નથી આવતી, અમુક લોકોને વધારે પડતી છીંક આવી જાય છે, તો અમુક લોકોને એક બે છીંક આવે છે, એવું બનતું હોય છે। અથવા અમુક લોકોને છીંક આવે પણ નહીં, પરંતુ ચામડીમાં ખજવાળ આવે તો એવું પણ થઈ શકતું હોય છે। માટે એલર્જી એવું જરૂર નથી કે છીંક જ આવે, બીજા કારણો પણ હોઈ શકે છે। મતલબ કે જે અલગ અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે, એલર્જી જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય છે। હવે અહીંયા આજે હું અંડરલાઈન કરું છું એ એલર્જીની વ્યાખ્યા આપેલી છે। આ મુદ્દાની અંદરથી આપણા માટે સૌથી અગત્યની જે છે એ છે વ્યાખ્યા। અહીંયા બે વ્યાખ્યાઓ આપણે પાકી કરવાની છે, જેમાં પહેલી વ્યાખ્યા જે છે એ એલર્જીની છે અને બીજી વ્યાખ્યા જે છે એ એલર્જન્સની છે। તો પહેલા આપણે એલર્જીની વ્યાખ્યા જે છે એ કરીએ, પાકી કરીએ। પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે।
પર્યાવરણની અંદર હાજર રહેલા કેટલાક પ્રતિજન. વિદ્યાર્થી મિત્ર શબ્દ ખાસ નોંધો, પ્રતિજન. પ્રતિજન એટલે કે એન્ટીજન. પર્યાવરણની અંદર ઘણા બધા એન્ટીજન હાજર હોય જ છે અને દરેકે દરેક મનુષ્ય તો બરોબર છે, પણ દરેકે દરેક પ્રાણીઓ પણ આવા એન્ટીજનનો સામનો, પ્રતિજનનો સામનો કરતા જ હોય છે. પણ અમુક લોકો જે છે એ આવા પ્રતિજન પ્રત્યે વધુ પડતો પ્રતિચાર, બરાબર, અહીંયા ખાસ મુદ્દો સમજજો, વધુ પડતો પ્રતિચાર, બરાબર. પ્રતિજન જે છે એની સામે રિએક્શન આપવાનું છે. પ્રતિચાર જે છે એને ઇંગ્લિશમાં આપણે રિએક્શન કહીએ છીએ. તો કોઈ જગ્યાએ કંઈ એક્શન હોય એનું આપણે રિએક્શન આપીએ છીએ, એ બરાબર છે, પણ ઘણા લોકો એનું ઓવર રિએક્શન આપે છે. ઘણી વખતે તમે જોયું હશે કે બાબત ખૂબ નાની હોય પણ ઘણા લોકો એનું ઓવર રિએક્શન આપતા હોય, બરાબર. ઘણીવાર દાખલા તરીકે લેક્ચરમાં હું ઘણીવાર એમ કહું કે ભાઈ બાળકો, આવતીકાલે મેં એક સરપ્રાઈઝ ટેસ્ટ રાખેલી છે, તો તમારામાંથી ઘણા બાળકો એવા હશે કે જે એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, પ્રશ્ન આમાંથી પૂછશે ને લખી નાખશે. તો ઘણા લોકો એમ કહેશે કે સાહેબ એમ થોડું હાલે કે આવતીકાલે ટેસ્ટ લઈ લેવાનો, અમને ટાઈમ તો દેવો જોઈએ ને. અને ઘણા બાળકો ખૂબ ઓવર રિએક્ટ કરે, અમે પરીક્ષા નહીં આપીએ, આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ, તો એને ઓવર રિએક્શન કહેવાય. તો એલર્જી જે છે, એલર્જી પણ કંઈક ઓવર રિએક્શન પ્રકારનું છે કે પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચાર એટલે કે ઓવર રિએક્શનને એલર્જી કહે છે. સારું, આ વ્યાખ્યા નંબર 1. આ જે વ્યાખ્યા જે છે એ એલર્જીની વ્યાખ્યા છે. એની નીચે જે બીજા નંબરની વ્યાખ્યા આવે છે એ એલર્જન્સ. એલર્જન્સ એટલે કે એવા પ્રતિજન કે જેના કારણે એલર્જી થાય છે એને આપણે એલર્જન્સ કહીએ છીએ. તો બીજા નંબરની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એલર્જન્સની છે, એને ખાસ ધ્યાન આપવાની છે. એવા પદાર્થો કે જેમના પ્રત્યે આ પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો, ગુજરાતી માટે શબ્દ છે એલર્જી પ્રેરક અને ઇંગ્લિશ માટે શબ્દ છે એલર્જન્સ કહેવાય છે. તો બાળકો, બે વ્યાખ્યાઓ જે છે એ બે વ્યાખ્યાઓના મુદ્દાની અંદર તમારે ખૂબ જ ખાસ ધ્યાન રાખીને પાકી કરવાની છે. જેમાં પહેલી વ્યાખ્યા છે એલર્જીની, પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહે છે. અને વ્યાખ્યા નંબર 2 એલર્જન્સ, એવા પદાર્થો કે જેમના પ્રત્યે આ પ્રતિચાર સર્જાય છે. એવા પદાર્થો તરીકે પરાગરજ હોઈ શકે, ધૂળના રજકણ હોઈ શકે, નાની નાની જીવાતો હોઈ શકે, બરાબર. તો આવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો એટલે કે એલર્જન્સ કહેવામાં આવે છે. તો આ જે પ્રતિજન છે, હવે બાળકો એક સવાલ ઊભો થાય કે કોઈ પણ એન્ટીજન જ્યારે શરીરમાં દાખલ થાય તો એની સામે લડવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો એલર્જી જે છે એ એલર્જીની સામે લડવા માટે કયું એન્ટીબોડી શરીરમાં ઉત્પન્ન થાય, એનો આન્સર તમને આ મુદ્દાની અંદર આપેલો છે. આના માટે સર્જાતા એન્ટીબોડી IgE, મુદ્દો જે છે એ મુદ્દો બરાબર ધ્યાનમાં આપજો, ઇમ્યુનોગ્લોબ્યુલિન E પ્રકારનો જે એન્ટીબોડી છે એ ઉત્પન્ન થાય છે અને એલર્જન્સ સામે પ્રતિચાર જે છે એ આપે છે, બરાબર. તો આ ત્રણ મુદ્દા જે છે એ ત્રણ મુદ્દા આપણા માટે ખૂબ આઈએમપી છે. આમાંથી નીટની અંદર પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, બોર્ડની અંદર પણ MCQ તરીકે આમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પ્રતિકાર, એલર્જીની વ્યાખ્યા શું છે, એલર્જન્સની વ્યાખ્યા શું છે અને એલર્જન્સ પ્રત્યે પ્રતિચાર આપવા માટે થઈ અને આપણા શરીરમાં કયા પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો આને પણ ખાસ નોંધ લેજો. ઇમ્યુનોગ્લોબ્યુલિન E જે છે એ એલર્જન્સ નામના પ્રતિજન જે છે એની સામે પ્રતિચાર આપવા માટેનો એન્ટીબોડી છે. સારું, આગળ જોઈએ આપણે. એલર્જન્સ જે છે એના ઉદાહરણ કોણ કોણ એલર્જન્સ હોઈ શકે. ધૂળમાં રહેલ જીવાતો, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા મુદ્દા જે છે એને બરોબર ધ્યાનમાં આપજો, કારણ કે તમે NCERTની બુક ભણો છો તો આમાંથી જ નીટની અંદર પણ પૂછાશે, બોર્ડ માટે તો સવાલ જ નથી. તો ધૂળમાં રહેલી જીવાતો છે, પરાગરજ છે, પ્રાણીઓનો ખોળો, બરાબર. બાળકો, ઘણા લોકોનો શોખ છે ઘરની અંદર કૂતરા બિલાડા પાડતા હોય અને એમાંય ખાસ કરીને એકદમ ફરવાળા, મૂછાવાળા કૂતરા બિલાડાઓ પાડતા હોય. તો એની અંદર પણ જેમ આપણા માણસોના માથામાં ડેન્ડ્રફ એટલે કે ખોળો થાય તેમ આવા પ્રાણીઓને પણ ડેન્ડ્રફ થઈ શકે છે. જો ઘરમાં પાલતુ પ્રાણી રાખ્યું હોય તો એના માટેનું સ્પેશિયલ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ આવે, એનાથી એને અઠવાડિયે એકાદ વાર વ્યવસ્થિત નવડાવવું જોઈએ, કારણ કે આવા પ્રાણીઓમાં પણ ડેન્ડ્રફ થઈ શકે છે. અને આ ડેન્ડ્રફ ભલે આપણને નહીં તો આપણા ઘરના કોઈ સભ્યને કે આડોશ પડોશમાં એલર્જી પેદા કરી શકે છે.
તો પ્રાણીઓનો ખોડો જે છે એ પણ એલર્જન્સ તરીકે હોઈ શકે. અને આ 3 વસ્તુ નહીં, ઘણી બધી વસ્તુ હોઈ શકે. ઘણા લોકોને લવિંગની એલર્જી હોય. ઘણા લોકો એવા મેં જોયા છે કે લવિંગવાળી ચા પીવે તો નાક એકદમ લાલ થઈ જાય છે, બરાબર. આ ઉપરાંત તુવેરની દાળની પણ એલર્જી થઈ શકે છે. તો ઘણું બધું એલર્જન્સ અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ હોઈ શકે છે. એના માટે થઈને લેબોરેટરી કરાવવી પડે, કયા વ્યક્તિને કેની એલર્જી છે એ જાણવું પડે. અને જાણ્યા પછી એ વસ્તુ પ્રત્યે પરેજી પાડવાની, એ વસ્તુથી દૂર રહેવાનું. પરાગરજની એલર્જી જે વ્યક્તિઓને હોય અને બગીચામાં ફરવા જાય તો તરત જ ચીકવું આવવાનું શરૂ થઈ જાય, કારણ કે બગીચામાં પવન હોય અને પરાગરજો ઉડતી હોય તો એને તકલીફ થાય. તો એને બગીચામાં જવાનું ભલે બંધ નહીં કરવાનું, પણ મોઢે રૂમાલ બાંધીને જવાનું, જેથી કરીને પરાગરજ જે છે એ નાકની અંદર ના જાય. ને એના કારણે એના જે બધા એલર્જીના લક્ષણો છે એ લક્ષણો ના દેખાય. તો એવું કરી શકાય, બરાબર. થોડી સાવચેતી રાખવાથી આપણે એલર્જી જે છે એ એલર્જીની સાથે વ્યવસ્થિત વ્યવહાર કરી અને લાંબો સમય આપણે જીવી શકીએ છીએ. સારું, તો આગળનો મુદ્દો જોઈએ આપણે. એના જે લક્ષણો છે, એલર્જીના જે લક્ષણો છે એ લક્ષણોની જો આપણે વાત કરીએ તો એમાં છીંક આવી એટલે કે સ્નીઝિંગ, આંખમાંથી પ્રવાહી નીકળવું, પાણી નીકળવું, શરદી એકદમ થઈ ગઈ અને કેમ નાકમાંથી પાણી નીકળતું હોય, આંખમાંથી પાણી નીકળતું હોય, તો એવા બધા લક્ષણો જે છે એમાં દેખાય છે. શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે. બાળકો, તમે ઘણી વખત જોયું હશે કે ઘણા અસ્થમાના દર્દીઓ, ઘણા બાળકો નાનપણમાં અસ્થમાના રોગથી પીડાતા હોય, તો એવા લોકો માટે એક પંપ આવે છે. અમુક ટાઈમે એ લોકો બગીચામાં જાય કે ક્યાંય ધોળ ઉઠતી હોય, વંટોળ નીકળે, તને એકદમ આમ ઊભો શ્વાસ ચડી જાય અને એ લોકોએ કમ્પલસરી એના પોકેટમાંથી પેલું જે રોટા કે એરોરોટર જે છે એ લેવું પડે અને એના દ્વારા એલર્જી જે છે એ દૂર કરી અને પાછું સ્વસ્થ થવું પડે છે. તો આવી શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ થતી હોય છે. કારણની જો આપણે વાત કરીએ તો એલર્જી થવાનું કારણ જે છે એ આપણા શરીરની અંદર રહેલા માસ્ટ કોષો. આ જે મુદ્દો છે એ મુદ્દો મને ખૂબ આઈએમપી લાગે છે બંને માટે, બોર્ડ અને નીટ માટે. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. એલર્જી થવા માટેનું કારણ જે છે એ માસ્ટ કોષમાંથી સ્ત્રવતો હિસ્ટેમાઇન. ખાસ નવો શબ્દ છે પણ તમારે યાદ રાખવાનો છે. નવો એક શબ્દ તમારા માટે આવે છે, હિસ્ટેમાઇન, અને બીજો છે સેરોટોનિન નામના 2 રસાયણ, 2 કેમિકલ છે. આ બંને કેમિકલ આપણા શરીરમાં આવેલા, આપણા રુધિરમાં આવેલા માસ્ટ કોષો જે છે એ માસ્ટ કોષોમાંથી એનો સ્ત્રાવ થાય છે. અને આનો સ્ત્રાવ થવાના કારણે આપણને એલર્જીના લક્ષણો જે છે એ લક્ષણો બધા દેખાતા હોય છે. હિસ્ટામાઇનનો સ્ત્રાવ જે છે એ નાકની અંદર જે રુધિર વાહિનીઓ જતી હોય એના માસ્ટ કોષોમાંથી હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય, એટલા માટે નાકમાંથી પાણી નીકળે છે, છીંક આવે છે, અથવા શ્વાસ લેવામાં ફેફસાની અંદર ઘણા બધા હિસ્ટામાઇન, સેરોટોનિન નીકળતું હોય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડે વગેરે પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. અચ્છા, નિદાન કઈ રીતે કરવું? કોઈ વ્યક્તિને શેની એલર્જી છે એ આપણે કેમ જાણવું? અહીં નિદાનનો મતલબ એવો થાય છે કે અલગ અલગ વ્યક્તિઓને આપણે વાત કરી કે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની એલર્જી હોય છે. તો કોઈ વ્યક્તિને શેની એલર્જી છે, તમારામાંથી કોઈને દાખલા તરીકે એવું જાણવાની ઈચ્છા થાય કે મને શેની એલર્જી હશે, તો એવું જાણવા માટે થઈને એના કોઈ સ્પેસિફિક એકદમ કોઈ બ્લડ ટેસ્ટ નથી કે કિટની અંદર લોહીનું ટીપું મૂકવું અને ટેસ્ટ થઈ ગયું. એના માટે થઈને થોડુંક લેન્ધી પ્રોસેસ, થોડીક લાંબી પ્રોસેસ છે. એલર્જી થવાનું કારણ જાણવા માટે થઈ અને દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે, બરાબર. કોઈ વ્યક્તિ તૈયાર થાય કે મારે શેની એલર્જી છે એ મારે જાણવું છે, તો એને લેબોરેટરીમાં અલગ અલગ પદાર્થના નાના નાના સેમ્પલ, બહુ ઓછી ઓછી માત્રામાં સેમ્પલ્સ જે છે એના સંપર્કમાં લાવવામાં આવે, જેમ કે ધૂળના રજકણો છે, પરાગરજ છે, જીવાત છે, બરાબર, વગેરે વગેરેના સંપર્કમાં એને લાવવામાં આવે અને એના સંપર્કમાં આવ્યા પછી દર્દી જે છે એ કેવું રિએક્શન આપે છે, બરાબર. દાખલા તરીકે પરાગરજ જે છે એના થોડીક સ્મેલ સુંઘાડ્યા પછી શું એને છીંક આવવા લાગે છે, જીવાતો થોડીક એના શરીર ઉપર મૂક્યા પછી એને ખજવાળ આવવા લાગે છે, તો એવા બધા નાના નાના ટેસ્ટ કરવામાં આવે છે. અથવા તો એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરી અને એની પ્રતિક્રિયા, મતલબ કે એના રિએક્શન જે છે એ રિએક્શનનો અભ્યાસ જે છે એ અભ્યાસ કરવામાં આવે છે. સારું, માની લો કે કોઈ વ્યક્તિને શેની એલર્જી છે એ ખબર પડી ગઈ. આ ખબર પડી ગયા પછી આપણે એની સારવાર જે છે એ સારવાર કઈ રીતે કરવી, તો એના માટે થઈને જે દવાઓ આવે છે એ દવાઓની અંદરથી એક દવાનું નામ છે એન્ટીહિસ્ટેમાઇન. એ શબ્દ જે મેં લખેલો છે તમે જોજો,
એન્ટીહિસ્ટેમાઇન. અહીંયા એક શબ્દ આપણે શીખાતા હિસ્ટેમાઇન, અને અહીંયા બીજો શબ્દ છે એન્ટીહિસ્ટેમાઇન. બરાબર. ક્લોરફેનારામિન માલિએટ છે, પછી સેટ્રિજિન છે, આવી બધી જે દવાઓ માર્કેટમાં બહુ ઇઝીલી અવેલેબલ છે, તો આવી બધી દવાઓ છે એ એન્ટીહિસ્ટેમાઇન તરીકે કામ કરે છે. અને તમે આગલા ધોરણમાં ભણ્યા છો આપણું જે સંદેશાઓનું વહન વાળો પાઠ જે હતો એની અંદર તમે શીખાતા કે એક ચેતાકોષનો જે છેડો છે ત્યાં ચેતાંતો આવેલા હોય છે. ચેતાંતો જે છે ચેતાંતો નીચે ચેતોપાગમીય ગાંઠ શબ્દ શીખાતા, અને ત્યાંથી પછી આવી રીતે બીજો એક ચેતાકોષ જે છે એ શરૂ થતો હતો. ત્યાં આગળ હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થતો હોય છે, જેમાં આપણે એસિટાઇલકોલાઇન શીખાતા એ જ રીતે હિસ્ટેમાઇનનો સ્ત્રાવ પણ ત્યાં થતો હોય છે. એન્ટીહિસ્ટેમિનિક દવાઓ જે છે એ દવાઓ આ સ્ત્રાવને બંધ કરી દે છે. એટલા માટે થઈ અને એલર્જીક જે લક્ષણો દેખાતા હોય છે લક્ષણો દેખાતા નથી. તો એન્ટીહિસ્ટેમાઇન દવાઓ જે છે એ દવાઓ એના સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એડ્રીનાલિન એડર્નલ ગ્રંથિ જે છે એમાંથી નીકળતો સ્ત્રાવ એડ્રીનાલિનનો ઉપયોગ કરાય છે. અને સ્ટેરોઇડ જેવી દવાઓ જે છે એનાથી આના લક્ષણો ઝડપથી ઘટાડી શકાય છે. જો એ મુદ્દો બરોબર સ્પેસિફાઈ તમારી બુકમાં કર્યું છે કે લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે, એલર્જીને મટાડી શકાતી નથી. બાળકો, એલર્જી જે છે એક એવી બીમારી છે કે જે મટતી નથી. એલર્જી સાથે જીવતા દર્દીએ શીખી લેવું પડે. જેમ આપણે ઘણી બધી બીમારીઓ સાથે જીવતા શીખી ગયા છીએ. કોરોના જે છે એનો અત્યારે આપણી પાસે કોઈ ઈલાજ નથી, તો લોકો પ્રચાર કરે છે કે એની સાથે જીવતા શીખી જાઓ. તો એમ એલર્જી જે છે એનો પણ કોઈ ઈલાજ નથી, એની સાથે જીવતા શીખવાનું છે. નંબર 1, બને ત્યાં સુધી એલર્જન્સના સંપર્કમાં નહીં આવવાનું. જો શક્ય હોય તો ટેસ્ટ દ્વારા આપણે શેની એલર્જી છે એની આપણે માહિતી મેળવી લેવાની અને એનાથી દૂર રહેવા પ્રયત્ન કરવાનો. અને નંબર 2, જો સંપર્કમાં આવી ગયા છીએ તો એન્ટીહિસ્ટેમાઇન્સ છે, એડ્રીનાલિન છે, સ્ટેરોઇડ છે, એવી દવાઓ લઈ અને એના લક્ષણો જે છે એ લક્ષણોને ઝડપથી ઘટાડી શકાય છે. આધુનિક જીવનશૈલી, મિત્રો, અત્યારે આધુનિક જીવનશૈલી જે હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવવાના આપણે શોખીન થઈ ગયા છીએ, તો આપણી લાઈફસ્ટાઈલ જે છે એમાં મોજ મજા ખૂબ છે. આપણું ખાવાનું જે છે એ ખાવાનું પોષક મૂલ્ય શું છે એનું ધ્યાન આપણે બહુ રાખતા નથી, પણ એનો ટેસ્ટ કેવો છે એમાં ખૂબ ધ્યાન રાખીએ છીએ. ઇન્ટરનેટ ઉપર, ટીવી ઉપર જે આપણે પ્રોગ્રામો જોઈએ છીએ એ આપણા મન ઉપર કેવી અસર કરે છે એ વિચારતા નથી. બસ આપણને મજા આવી જોઈએ એવું આપણે કરીને જોતા હોઈએ છીએ. તો આ બધી એની આડઅસરો છે. આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપે લોકોમાં પ્રતિકારકતા જે છે એ ઘટી ગઈ છે અને એલર્જન્સ પ્રત્યેની જે સંવેદનશીલતા છે એ વધી ગઈ છે. ગામડાની અંદર બાળકો જે છે એ ધૂળમાં રમતા તો એને એલર્જી ઓછી થતી, પણ શહેરોની અંદર એપાર્ટમેન્ટ આવી ગયા એટલે બાળકો જે છે એ બાળકોને નીચે જમીન સાથેનો સંપર્ક જે છે એ તૂટી ગયો છે. એપાર્ટમેન્ટની અંદર મોટા શહેરો તમે જુઓ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં એપાર્ટમેન્ટમાં 12મા માળે રહેતા હોય. હવે આવા બાળકોને ક્યારેય ધૂળમાં રમવાનું થતું ન હોય અને અચાનક જ ક્યાંક ધૂળમાં રહેવાનું થાય તો એ લોકોને સ્વાભાવિક છે કે એલર્જી થાય, કારણ કે એના શરીરને કોઈ દિવસ આપણે પરિચિત સ્વજાત પરજાતથી એને કોઈ દિવસ પરિચિત કરાવ્યા નથી. એની સામેના એન્ટીબોડી ઉત્પન્ન થાય એવા પ્રકારની કોઈ ટ્રેનિંગ એને અગાઉથી આપેલી નથી. તો આવા બાળકોને થોડી તકલીફ રહેવાની છે. તો આધુનિક લાઈફસ્ટાઈલ જે છે એ પણ આનો એક મેઇન કારણ છે. બાળકો જે છે એ સાદી રમતો, કબડ્ડી, ખોખો વગેરે રમવાનું ભૂલી અને મોબાઈલમાં પબજીના વગેરે ગેમો રમ્યા કરે છે. તો એના કારણે એ લોકોને પર્યાવરણથી દૂર થતા જાય છે. બરાબર. ખરેખર જો આપણા શરીરને ખડતલ બનાવવું હોય તો આપણે ઉનાળામાં ગરમી સહન કરતાં શીખવું જોઈએ, શિયાળામાં ઠંડી સહન કરતાં શીખવું જોઈએ, ચોમાસામાં વરસાદ સહન કરતાં પણ શીખવું જોઈએ. પરંતુ હવે આપણે તો ઘરમાં એસી ફિટ કરી લીધા, તો ઉનાળામાં બહાર ભલે 42 ડિગ્રી હાલતું હોય પણ આપણા રૂમનું ટેમ્પરેચર તો આપણે 25 જ જોઈએ છે. તો આવી બધી જે આધુનિક લાઈફસ્ટાઈલ જે છે એ જ એલર્જી ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભલે તમે સગવડતા ભોગવો, સુખ ભોગવો, પણ તમારા શરીરને ટ્રેન કરો કે જેથી કરીને વિકટ પરિસ્થિતિમાં પણ તમારું શરીર જે છે એ એલર્જન્સ પ્રત્યે વધુ પડતું સંવેદનશીલ ના બને અને તમે પરિસ્થિતિને હેન્ડલ કરી શકો એવા થોડા સક્ષમ બનો.
ભારતના મોટા શહેરોમાં મોટાભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમા એટલે કે દમનો શિકાર બની રહ્યા છે. બરાબર, મેં તમને હમણાં જણાવ્યું તેમ બાળકો જે છે એ ખિસ્સામાં પંપ રાખીને ફરતા હોય ગમે ત્યારે એને એકદમ એલર્જી જે છે દમનો એટેક એને આવી જાય, ગમે ત્યારે શ્વાસ ખૂબ ચડી જાય. બરાબર, તો આવી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ થવા પાછળનું જે મુખ્ય કારણ છે એ મુખ્ય કારણ બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું તે છે. બાળકો જે છે એ બાળકોને થોડા વાતાવરણની સાથે મેચ થવા દો. જે વાતાવરણ સાથે એને આખું જીવન જીવવું છે એ વાતાવરણનો અનુભવ એને કરવા દો. બાળકોને ખબર હોવી જોઈએ કે શિયાળાની અંદર જ્યારે જ્યારે 10 ડિગ્રી જેવું તાપમાન થાય તો એની અંદર એના શરીરે કેમ જીવવું, અને ઉનાળાની અંદર 42 ડિગ્રી તાપમાન થાય તો એની અંદર પણ એને કેમ જીવવું, એ બધું આયોજન જે છે આયોજન બાળકના શરીરને ખુદ કરવા દો. બરાબર, એને એર કન્ડિશનની ટેવ પાડો છો તો એના કારણે એને આગળ જતાં એલર્જી જે છે એલર્જી થઈ શકે છે. તો એલર્જીથી બચવા માટે થઈ અને બાળકો જે છે એ બાળકોને જ્યારે એનું બચપન હોય ત્યારે બચપનથી જ આવા બધા એલર્જન્સ જે છે એના સંપર્કમાં આવવા દો કે જેથી કરી અને એનું શરીર જે છે એ આવા પ્રતિજન પ્રત્યે એન્ટીબોડી જે છે એના શરીરમાં ઉત્પન્ન થવા લાગે અને આગળ જતાં એલર્જીના કારણે થતી ગંભીર સમસ્યાઓ જે છે એનો સામનો એને ન કરવો પડે, ખુદ લડતા શીખી જાય એવું કરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. સારો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણો જે આજનો મુદ્દો છે એ છે રોગ પ્રતિકારક તંત્ર. આપણે ઘણી બધી વાતો આ પાઠની અંદર કરી લીધી કે આપણું શરીર કઈ રીતે પરજાત સ્વજાત વચ્ચેનો ભેદ પારખે છે અને પરજાતને કંટ્રોલમાં રાખી, કાબૂમાં રાખી અને આપણા શરીરને નિરોગી તંદુરસ્ત રાખે છે. આપણું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રહે છે એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી. પણ આ મુદ્દાની અંદર આ તંત્રની અંદર કયા કયા અંગો, આપણા શરીરના કયા કયા અંગો છે કે જે પ્રતિકારક તંત્ર તરીકે કામ કરે છે એના વિશેની આપણે વાત કરીએ. પ્રતિકારક તંત્ર જે છે એને ઇંગ્લિશમાં ઇમ્યુન સિસ્ટમ ઇન ધ બોડી તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, લસિકા તંત્ર જે છે લિમ્ફેટિક સિસ્ટમ એના વિશે આપણે જાણીએ છીએ. તો લસિકા અંગો જે છે, લસિકા અંગો છે, પછી પેશીઓ છે, કોષો છે અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. એન્ટીબોડી જે છે એના વિશે મિત્રો તમે જાણો છો કે એન્ટીબોડી જે છે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના પ્રોટીન્સ છે. આવા દ્રાવ્ય અણુઓ જે છે એનો સમાવેશ થાય છે. કુલ મુદ્દો જે છે મુદ્દો યાદ રાખજો. પહેલો નંબર આવે છે પ્રતિકારક તંત્રની અંદર, પહેલો નંબર છે લસિકા અંગો, બીજા નંબર છે આપણા શરીરની પેશીઓ, ત્રીજો નંબર છે શરીરની અંદર રહેલા કોષો કે જેની અંદર આપણે બે પ્રકારની પ્રતિકારકતા શીખાતા, આંતરકોષીય છે. તમને યાદ હશે કોષો, બે કોષોની વચ્ચે જે જગ્યા હોય, પછી કોષોની અંદર ઇન્ટરફેરોન નામનું પ્રવાહી આવે છે. તો આ કોષો તથા એન્ટીબોડી, મતલબ કે 4 મુદ્દા યાદ રાખવાના: એક લસિકાંગ, એક પેશી, એક કોષ અને એક એન્ટીબોડી. આવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ જે છે એ સમાવેશ આપણા પ્રતિકારક તંત્રની અંદર થાય છે. આપણો જે પ્રતિકારક તંત્ર છે એ વિશિષ્ટ છે. એના વિશિષ્ટ પ્રકારનું એટલા માટે કીધું છે કે એને ઓળખવાની ખબર પડે છે. એ પરજાત એન્ટીજન એટલે કે જે આપણા નથી, સ્વજાત નથી, પરજાત છે એવા એન્ટીજનને ઓળખે છે. બરાબર, જે આપણું નથી એ કોણ છે એને ખબર છે, કોણ આપણા માટે નુકસાનકારક છે એને ઓળખે છે, એને કંટ્રોલમાં રાખે છે. એટલા માટે એ વિશિષ્ટ છે. અને બીજા નંબરમાં ખાલી ઓળખવું જરૂર નથી પણ પ્રતિચાર પણ આપે છે, એટલે કે રિએક્શન પણ આપે છે અને પાછું યાદ પણ રાખે છે. જો 3 મુદ્દા જે છે એ 3 મુદ્દા બાળકો યાદ રાખજો. પહેલો નંબર પરજાત એટલે કે જે આપણા શરીર માટે નુકસાનકારક છે, બહારથી જે યજમાન તરીકે આપણા શરીરમાં રહેવા એવા છે અને આપણા શરીરને માત્ર અને માત્ર નુકસાન કરવાના છે એવા પરજાત. એ પરજાતને નંબર 1 ઓળખવું. બરાબર, તમને એવું કારણ પૂછાય કે શા માટે આપણું પ્રતિકારક તંત્ર વિશિષ્ટ છે, તો એના 3 કારણો છે. પહેલો નંબર, આપણું પ્રતિકારક તંત્ર જે છે એ પરજાત એટલે કે એન્ટીજનને ઓળખે છે. ખાલી ઓળખવાથી કશું ન થાય, ઓળખા પછી એને રિએક્શન આપવું એ પણ જરૂરી છે. તમે મિત્રો તમારા દુશ્મનને ખાલી ઓળખતા હો તો એનાથી કશું થતું નથી.
પણ દુશ્મન જ્યારે તમારી ઉપર હુમલો કરે તો એ હુમલાનો સામે તમારે વળતો જવાબ પણ આપવો પડે અને બહુ સ્ટ્રોંગલી, બહુ પાવરફુલી આપવો પડે કે જેથી કરીને એ દુશ્મન જે છે એ તમને નુકસાન પહોંચાડી ન શકે. તો આપણું પ્રતિકારક તંત્ર જે છે એ એના દુશ્મનોને એટલે કે પ્રતિજન જે છે એને ઓળખે છે, પ્લસ એને પ્રતિચાર એટલે કે રિએક્શન પણ આપે છે. અને બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં, થર્ડ પોઈન્ટ જે છે એને યાદ પણ રાખે છે. ભવિષ્યમાં જો આ જ પ્રકારના કોઈ બેક્ટેરિયા, વાયરસ ફરી પાછા હુમલો કરે તો ફરી પાછું એવું સૈન્ય તૈયાર કરી અને ફરી પાછો એને હરાવે છે. તો આ રીતે 3 મુદ્દા જે છે એ 3 મુદ્દા આપણું પ્રતિકારક તંત્ર કરતું હોવાથી એના માટે આપણે શબ્દ વાપરેલો છે વિશિષ્ટ. એમાં પહેલો મુદ્દો આવે છે પરજાત એટલે કે એન્ટીજનને ઓળખવા. બીજા નંબરમાં એને માત્ર ઓળખવા જ પૂરતું નહીં પણ એને પ્રતિચાર પણ આપવો એટલે કે રિએક્શનમાં પણ આપવું. અને ત્રીજા નંબરમાં એને જીવનભર એને યાદ પણ રાખવું કે જેથી કરીને ફરી પાછો એનો સામનો થાય તો એને કઈ રીતે લડવું. તો આ વસ્તુ જે છે એ 3 વસ્તુ આપણું પ્રતિકારક તંત્ર ખૂબ સરસ રીતે કરતું હોવાથી આપણું પ્રતિકારક તંત્ર જે છે એ વિશિષ્ટ પ્રકારનું પ્રતિકારક તંત્ર છે. એના પછીની જો આપણે વાત કરીએ તો આપણા પ્રતિકારક તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા 2 મુદ્દા. પ્રક્રિયા જે છે એ માત્ર એક જ છે. કઈ પ્રક્રિયા છે તો કે એલર્જીની પ્રક્રિયા. પ્રક્રિયા 2-3 નથી, જો 3 શબ્દ નવા મૂક્યા છે અહીંયા. એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ. તો કહેવાનો મતલબ શું છે? પ્રક્રિયા જે છે પ્રક્રિયા, રિએક્શન ઇઝ ઓનલી વન, ધેટ ઇઝ એલર્જી. બરાબર. પ્રતિકારક તંત્રની અંદર એક જ પ્રક્રિયા છે, એલર્જીની પ્રક્રિયા. આ એલર્જીની પ્રક્રિયા સ્વરોગ પ્રતિકારકતા મતલબ કે આપણે સંધિવા જેવી બીમારીની જે વાત કરી, સ્વરોગ પ્રતિકારકતા. અને બીજા નંબરમાં કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મતલબ કે કોઈ વ્યક્તિનું કિડની જે છે એ કિડની બદલાવાની હોય, કોઈની આંખ બદલાવાની હોય કે કોઈનું હૃદય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય. તો આવા અંગ પ્રત્યારોપણની અંદર આ એલર્જીની પ્રક્રિયા છે એ ખૂબ જ અગત્યની છે. એટલે કોઈ પણ દર્દી જે છે એનું કોઈ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલાં એનામાં એલર્જી કેવા પ્રકારની છે જાણવી જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે કોઈ દાતાનું અંગ જે છે એ વ્યક્તિને આપીએ અને વ્યક્તિનું શરીર એને મળેલા અંગને સ્વીકારવાને બદલે જો એના પરજાત સમજી બેસે તો શરીરની અંદર એના વિરુદ્ધ એન્ટીબોડી તૈયાર કરે. અને આ એન્ટીબોડી જે દાનમાં મળેલું અંગ છે, દાખલા તરીકે કિડની કોઈને દાનમાં મળેલી છે તો એની ઉપર હુમલો કરી અને આ કિડનીને ફેલ કરી નાખશે. તો આવા વ્યક્તિ જે છે એનું ઓપરેશન થવા છતાં પણ એની નવી કિડની જે છે એ પણ ફેલ થઈ જશે. તો આવા સમયે આ એલર્જીની પ્રક્રિયા જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. આ એક મુદ્દો જે છે એ મુદ્દો MCQમાં પૂછાઈ શકે છે કે કઈ પ્રક્રિયા સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્વનો ભાગ ભજવે છે? તેનો જવાબ આવે છે એલર્જીની પ્રક્રિયા. સારું, લસિકા અંગોની જો આપણે વાત કરીએ તો આપણા શરીરમાં લસિકા અંગો એટલે શું? તો કે લસિકા અંગો એ એવા અંગો છે કે જ્યાં લસિકા કણોનું સર્જન, બરાબર, લસિકા કણો જે છે એ બહુ વિશિષ્ટ પ્રકારના છે, અમીબિક હલનચલન કરતા હોય છે. લસિકાઓમાંથી આપણી જે રુધિરવાહિનીઓ છે એમાં પ્રવેશે છે અને જે કાંઈ પરજાત આવ્યા છે પરજાતને ભક્ષણ કરવાનું, એને મારી નાખવાનું કામ કરે છે. અથવા તો માની લો શક્ય ન હોય તો એને ગળી અને યુરિન દ્વારા, કિડનીમાં જઈને યુરિન દ્વારા શરીરમાં પસ સેલ તરીકે બહાર નીકળી જવાનું, આવા પ્રકારનું કામ કરતા હોય છે. આ લસિકા કણોનું સર્જન જે છે એ સર્જન આપણા લસિકા અંગોની અંદર થાય છે. અને અથવા અહીંયા શબ્દ છે એ શબ્દ અને અથવા સર્જન અને પરિપક્વન અથવા તો લસિકા કણોનું સર્જન અથવા પરિપક્વન અને વિભેદીકરણ, 3 શબ્દ જે છે એ સમજવાના છે તમારે. જેમાં પહેલો શબ્દ જે છે એ પહેલો શબ્દ આવે છે સર્જન, એના પછી બીજો શબ્દ જે છે એ છે પરિપક્વન, અને ત્રીજો શબ્દ જે છે વિભેદીકરણ. શબ્દ જે છે એ શબ્દને બરોબર આપણે સમજીએ છીએ. આ 3 શબ્દ એક સરખા નથી. સર્જન થવું મતલબ કે કોઈ નવી વસ્તુ બનવી, પરિપક્વન થવું મતલબ કે નાના લસિકા કણો જે છે નાના લસિકા કણો પરિપક્વ બને, મોટા બને અને આપણે એને પરિપક્વન કહીએ. વિભેદીકરણ મતલબ કે લસિકામાં જે WBCમાં અલગ અલગ પ્રકારના એક કેન્દ્રીય આવતા હોય, બહુ કેન્દ્રીય આવતા હોય,
એમાં એનું વિભેદન થવું, એને આપણે વિભેદીકરણ કહેતા હોય. તો આ ત્રણ પ્રકારની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા લસિકાંગો એટલે કે લિમ્ફોઇડ ઓર્ગન્સની અંદર જનરલી થતી હોય છે. તો આવા લસિકાંગો જે છે એ શરીરમાં બે પ્રકારના છે, જેમાં પહેલો પ્રકાર જે છે એ પહેલા પ્રકારનું નામ છે પ્રાથમિક લસિકાંગો અને બીજો પ્રકાર જે છે એનું નામ છે દ્વિતીય લસિકાંગો. પ્રાથમિક એટલે કે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન્સ, બરાબર. પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન્સ અલગ કામ કરશે. સેકન્ડરી દ્વિતીય લસિકાંગો એટલે કે સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન્સ જે છે એ બે અલગ અલગ કામ કરશે. આવો આપણે શીખીએ. પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન્સ એટલે કે પ્રાથમિક લસિકાંગો શું કામ કરશે અને દ્વિતીય લસિકાંગો જે છે શું કામ કરશે. બરોબર ધ્યાનથી સમજજો, એની વચ્ચે બહુ તફાવત છે, ભેદ છે, એ સરખા નથી. પ્રાથમિક લસિકાંગો જે છે એ તરીકે આપણે બેને મુખ્ય ગણીએ. એમાં નંબર પહેલો આવે છે અસ્થિમજ્જા અને નંબર બીજો આવે છે થાઇમસ નામની ગ્રંથિ. બરાબર. થાઇમસ નામની ગ્રંથિ જે અહીંયા આપણા હૃદયની પાસે અહીંયા નાની એવી હોય છે. બાળકના જન્મ સમયે બહુ મોટી હોય છે અને બાળક જેમ મોટું થતું જાય એમ એ જે ગ્રંથિ છે એ ધીમે ધીમે નાની થતી જાય અને વૃદ્ધોની અંદર તો તે અવનત થઈ જાય છે. આવું આપણે 11મા ધોરણની અંદર અંતઃસ્રાવી ગ્રંથિવાળા પાઠમાં શીખેલા. તો થાઇમસ જે છે એ થાઇમસ અને અસ્થિમજ્જા. અસ્થિમજ્જા એટલે કે શરીરના લાંબા હાડકાં, જેને ઇંગ્લિશમાં આપણે બોન મેરો કહેતા હોઈએ છીએ, જેમાંથી આરબીસી ડબલ્યુબીસી જેવા કોષો બનતા હોય છે. એમાંથી જ લસિકા કણો જે છે એ બનતા હોય છે. તો આ અસ્થિમજ્જા અને થાઇમસ આ બે પ્રાથમિક લસિકા અંગો તરીકે છે. મુદ્દો બરોબર ધ્યાનથી શીખી લેજો, સમજી લેજો, યાદ રાખી લેજો. એમસીક્યુમાં પૂછાશે પ્રાથમિક લસિકા અંગો એટલે કોણ, તો તમારી પાસે એક જ આન્સર હોવો જોઈએ, અસ્થિમજ્જા થાઇમસ. બરાબર. એ પ્રાથમિક લસિકા અંગો છે જ્યાં પરિપક્વ લસિકા કણો એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. આ અંગો એવા છે કે જ્યાં પરિપક્વ થઈ ગયેલા લસિકા કણો જે છે એનું એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદન થાય છે. અસ્થિમજ્જા કે થાઇમસની અંદર લસિકા કણો જન્મતા નથી, મોટા થતા નથી, મતલબ કે સર્જનની પ્રક્રિયા પણ નથી થતી, પરિપક્વની પણ પ્રક્રિયા નથી થતી. એમાં પ્રક્રિયા નંબર 3 એટલે કે વિભેદીકરણની પ્રક્રિયા થાય છે. બરાબર. સર્જન બીજા થઈ જશે, પરિપક્વ બીજા થઈ જશે. અહીંયા તો પરિપક્વ થયેલા લસિકા કણો જે છે એ અસ્થિમજ્જામાં આવશે, થાઇમસમાં આવશે અને ન્યા આવી અને પરિપક્વ થયેલા લસિકા કણો જે છે એ એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થઈ જશે. રૂપાંતર જે છે એ રૂપાંતર કેમાં થઈ જશે, તો કે એન્ટીજન એટલે કે પરજાર, બહારથી જે કાંઈ ચેપ આવ્યો છે એ ચેપનો સામનો કરવો, એને એની પ્રત્યે રિએક્શન આપવું, સંવેદન આપવું, તો એવા લસિકા કણોની અંદર એનું વિભેદન જે છે એ વિભેદન થાય છે. અહીંયા સર્જન કે પરિપક્વની ક્રિયા આ બે અંગોમાં થતી નથી, જે તમારે યાદ રાખવાનું છે. અચ્છા, દ્વિતીય લસિકા અંગો જે છે એની જો આપણે વાત કરીએ તો એની અંદર બરોળ એટલે કે સ્પ્લીન, જેને ઇંગ્લિશમાં SPLEN સ્પ્લીન કહેવામાં આવે છે. આ સ્પ્લીન છે. પછી લસિકા ગાંઠ આપણા શરીરમાં અમુક જગ્યાએ અમુક અંતરે રુધિરવાહિનીની બાજુમાં જ હોય છે. આ લસિકા ગાંઠ છે. કાકડા જે તમે જોયા હશે, ટોન્સિલ, મોઢાની અંદર પાછળ જે એક ટીંગાતો ભાગ છે જેને આપણે કાકડા કહીએ, એની બાજુના બે ભાગ, તો આ ટોન્સિલ કાકડા છે. તથા નાના આંતરડાના પેયર્સની ખંડિકા. વિદ્યાર્થી મિત્રો, આ એક મુદ્દો ખાસ યાદ રાખજો. નાના આંતરડું જે છે એ નાના આંતરડા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પેયર્સની ખંડિકા, જે નાના આંતરડાની દિવાલમાં લસિકા પેશીઓનો વિસ્તાર છે. અહીંયા પેયર્સની ખંડિકા જે છે એ પેયર્સની ખંડિકાઓ નાના આંતરડાની લસિકા પેશીઓનો વિસ્તાર, અંદરની જે દિવાલ છે એ અંદરની દિવાલમાં નાનું આંતરડું જે છે મિત્રો તમને યાદ જ હશે, આવી રીતે નાનું આંતરડું જે રહેલું છે, નાના આંતરડાની આ જે દિવાલ જે છે એ દિવાલની અંદરના ભાગમાં લસિકા પેશીનો વિસ્તાર, આ જે વિસ્તાર છે લસિકા પેશીનો વિસ્તાર અમુક જગ્યાએ આવેલો હોય છે. આ લસિકા પેશીનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન. વિદ્યાર્થી મિત્રો, ખોરાક જે છે એ ખોરાક અને પાણી દ્વારા ઘણા બધા બેક્ટેરિયા છે, ઘણા બધા અમીબા છે, બરાબર, ઘણા બધા પ્રજીવો, સૂક્ષ્મજીવો જે છે કે જે આપણને દેખાતા નથી, આપણા ખોરાકમાં હાજર હોય છે. બધો જ ખોરાક આપણે ગરમ ખાઈએ એવું શક્ય નથી બનતું. આપણે ફળ ખાતા હોઈએ છીએ તો ફળની અંદર પણ અમુક બેક્ટેરિયા છે, ફંગસ છે, બધું હોય છે. પછી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના દ્વારા આવા પ્રતિજનો જે છે એ શરીરમાં દાખલ થતા હોય છે.
તો એના આંતરડામાં એને ઓળખવા અને એની સાથે એનો પ્રતિકાર કરવો, એને રિએક્શન આપવું. બરાબર? આ રિએક્શન આપવા માટે થઈ અને નાના આંતરડાના પેર્સની ખંડિકાઓમાં જે લસિકા પેશીનો વિસ્તાર છે કે જે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલા છે, અને ત્યારબાદ તે આગળ આંત્રપુચ્છ કે જે એપેન્ડિક્સ, તમને ખ્યાલ હશે, ઇલિયોસિકલ વાલ આપણે આગળ જોઈ ગયા છીએ, જે મોટું આંતરડું, અહીંયા આગળ સૌથી નીચે આંત્રપુચ્છ છે, અને અહીંયાથી નાનું આંતરડું જે છે, નાનું આંતરડું મોટા આંતરડામાં ખુલતું હોય છે, ત્યાં અંધાત્રા આવેલા છે, અને તેની નીચે આંત્રપુચ્છ આવેલી હોય છે. તો તે આગળ આંત્રપુચ્છમાં સ્થળાંતરિત થાય છે. ખાસ મુદ્દો જે યાદ રાખવાનો છે, દ્વિતીય લસિકાંગોનું જે કાર્ય છે એ કાર્ય લસિકા કણોને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવાનું સ્થળ પૂરું પાડવાનું છે. મતલબ આપણે એમ કહી શકીએ કે દ્વિતીય લસિકાંગો જે છે એ યુદ્ધના મેદાન જેવું કાર્ય કરે છે, કે જે મેદાનની અંદર આપણા શરીરમાંથી એન્ટીબોડી અને બહારથી આવેલા એન્ટીજન બંને લડી શકે, એના પ્રક્રિયા કરી શકે. આવું સ્થાન માત્ર પૂરું પાડે છે. એ લસિકા કણોનું સર્જન નથી કરતા, એને પરિપક્વ નથી કરતા, કે એને વિભેદિત નથી કરતા. બરાબર? માત્ર ખાસ છેલ્લે એક મુદ્દો કહી દો, પ્રાથમિક લસિકાંગો જે છે એ પ્રાથમિક લસિકાંગો સર્જન નહીં કરે, પરિપક્વ પણ નહીં કરે, માત્ર એક જ કામ કરશે. શું કામ કરશે? બહારથી પરિપક્વ થયેલા લસિકા કણો જે છે એ લસિકા કણોને એન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત કરવાનું. અને દ્વિતીયક લસિકાંગો જે છે, જેમ કે બરોડ છે, લસિકા ગાંઠ છે, કાકડા છે, અને નાના આંતરડામાં પેર્સની ખંડિકાઓ જે છે એને સ્થાન પૂરું પાડશે, એને બેટલ ફિલ્ડ એટલે કે એક મેદાન પૂરું પાડશે, કે જે મેદાનની અંદર એન્ટીજન અને એન્ટીબોડી એકબીજા સાથે રિએક્શન કરી શકે, પ્રક્રિયાઓ કરી શકે, એનું સ્થાન પૂરું પાડે છે. બરાબર મિત્ર? આગળનું પછી આપણે જોઈશું. થેન્ક યુ. સારો વિદ્યાર્થી મિત્રો, તો એલર્જી જે છે એને બરોબર રીતે જાણી લીધા પછી, એને બરોબર રીતે શીખી લીધા પછી આપણા માટે અહીંયા બીજો ટોપિક જે છે એ આપણી બુકની અંદર છે, સ્વપ્રતિકારકતા નામની એક બીમારી, કે જેને આપણે ઓટો ઇમ્યુન. બરાબર? અહીંયા ઘણી વાર ઘણા લોકોને એમ થતું હશે કે સ્વપ્રતિકારકતા જે છે એ સારી છે, પણ સારી નથી, એક બીમારી છે. બરાબર? સ્વપ્રતિકારકતા જે છે ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ ડિસઓર્ડર, મિસમેનેજમેન્ટ જેને આપણે કહીએ, તો એવા પ્રકારની એક તકલીફ છે, બીમારી છે, જેને આપણે સમજીએ, જેને શીખીએ. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી જે છે એના વિશે તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે, સસ્તન વર્ગ જે છે ઉચ્ચ કક્ષાનું છે. પૃષ્ઠવંશી વિશે પણ તમને ખ્યાલ જ છે. એની અંદર સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા, અહીંયા મુદ્દો જે છે એ મુદ્દો બરોબર સમજજો બાળકો. સ્મૃતિ આધારિત મતલબ કે યાદ શક્તિ આધારિત. આપણે અગાઉ જે વાત થઈ હતી કે કોઈ પણ બાળક જે છે એ બાળકના શરીરમાં જે આપણે વેક્સિન દાખલ કરીએ છીએ, તો એની અંદર આપણે જે તે બીમારી છે એના જ જીવાણુઓ છે કે એના જ વાયરસ છે એને થોડા નબળા કરી અને એના શરીરમાં દાખલ કરીએ છીએ. જેની સ્મૃતિ જે છે એનું શરીર રાખી લે છે, એની સામે એના બી કોષો અને ટી કોષો જે છે એ સામે એન્ટીબોડી, આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો એના કારણે સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા જે છે એ પ્રતિકારકતાનો આધાર શબ્દ બધાને યાદ આવી ગયો છે. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર જે છે એ સ્વજાત અને પરજાત. બરાબર? શરીર જે છે એ શરીરની અંદર એક સમજણ જે છે એ એટલી હોવી જોઈએ કે આ શરીરની અંદર જે કાંઈ છે, જે કોષો છે, એ કોષોમાંથી સ્વજાત કેટલા છે અને પરજાત કોણ છે. બરાબર? દુશ્મનો જે છે, રોગકારકો છે, દાખલા તરીકે પરજાત છે, તો રોગકારકોને મારવાના છે, પણ શરીરના પોતાના જ કોષોને રોગકારક સમજીને એને મારવા માંડશે તો પરિસ્થિતિ જે છે એ વિકટ થઈ શકશે. તો સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે. કોઈ વ્યક્તિનું શરીર જે છે એ શરીર માની લો કે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ બરોબર પારખી શકતું નથી. બરાબર? જનરલી એવા કિસ્સાઓ બહુ ઓછા હોય છે,
મોટાભાગે શરીર જે છે આપણે જેટલા બુદ્ધિશાળી છીએ એના કરતાં અનેક ગણું વધારે બુદ્ધિશાળી આપણું શરીર છે. આપણી ઓટો ઇમ્યુન સિસ્ટમ છે એની રીતે કામ કરે જ છે, અંદરથી બધું કામ વ્યવસ્થિત થાય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કોઈ ડિસઓર્ડરના કારણે શરીર જે છે એ શરીરનું પ્રતિકાર તંત્ર જે છે એ શરીરમાં અસ્થિકોષો નવા જે ઉત્પન્ન થતા હોય એને જ દુશ્મન સમજી બેસે અને એનો જ નાશ કરવા માટે થઈને બધું એન્ટીબોડી બનાવવા માંડે અને હાડકાના જે કોષો અસ્થિકોષો ઉત્પન્ન થતા હોય એને મારવા માંડે. તો આના કારણે સંધિવા નામની બીમારી જે છે એ આગળ જતાં થતી હોય છે. તો અહીંયા પાછી એકવાર વસ્તુ જોઈએ આપણે, એનો જે આધાર છે એ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા ઉપર આધારિત છે. જોકે હજી સુધી આજે આપણે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા એકદમ પરફેક્ટ, ડેફિનેશન પરફેક્ટ નથી. હજી સુધી તેનો આધાર શું છે એ હજી આપણે સમજી શક્યા નથી. તેનો બે ઉપસિદ્ધાંતો, એક મુખ્ય સિદ્ધાંત નહીં પણ બે નાના નાના ઉપસિદ્ધાંતો વડે આપણે એને સમજી શકાય. જેમાં પહેલો ઉપસિદ્ધાંત જે છે એ જોઈએ આપણે, ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ અને પરજાત સજીવોને અલગ પાડી શકે છે. બરાબર, મોટાભાગે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ મનુષ્ય છે, બીજા બધા પ્રાણીઓ, જનાવરો જે છે જેમ કે ગાય, બળદ, ભેંસ, કૂતરા વગેરે, તો આ લોકો જે છે પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ અને પરજાત સજીવો બેને અલગ પાડી શકે. મતલબ કે એને ખબર છે કે કોષ અને બેક્ટેરિયા બે બાજુમાં છે, તો કોષને મારવાનું છે કે બેક્ટેરિયાને મારવાનું છે એનો એ વિશેની માહિતી એના શરીરને છે એવું ધારીને આપણે ચાલવાનું છે. નથી એના કોઈ પ્રાયોગિક પુરાવાઓ આપણે હજી સુધી કર્યા નથી, પણ મોટાભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન જે છે એ એક જ પાસા ઉપર, આ એક પાસા ઉપર આધારિત છે કે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુ અને પરજાત સજીવોને ઓળખી શકે છે, એ બેને અલગ પાડી શકે છે. ડિટેલમાં તમને સમજાવતો, દાખલા તરીકે આ એક પ્રાણીનો કોષ છે ને એની બાજુમાં આ એક બેક્ટેરિયાનો કોષ છે. બરાબર, બેક્ટેરિયાના કોષ વિશે તમે જાણો છો. તો એન્ટીબોડી જે છે એન્ટીબોડી આ કોષને નથી મારવાનો, પણ કોને મારવાનો છે? બેક્ટેરિયાને કિલ કરવાનું છે, કોષને કિલ કરવાનો થતો નથી. એની સમજ એના શરીરને છે. એવો પહેલો ઉપસિદ્ધાંત છે. બીજો એક ઉપસિદ્ધાંત આપણે જોઈએ તો કેટલીક વખત કોઈ જનીનિક કે કોઈ અજ્ઞાત કારણોસર, ઘણીવાર ઘણા લોકોને આ જે રોગ થાય છે ઓટો ઇમ્યુનિટી વાળો, તો એ લોકોને શું પ્રોબ્લેમ હોય છે? કાં તો જનીનિક મતલબ કે માતા પિતા તરફથી વારસામાં, અથવા તો કોઈ બીજા અજ્ઞાત કારણોસર એનું શરીર જે છે એ શરીર બહારના બેક્ટેરિયાઓને તો કિલ કરે જ છે, પણ સાથે સાથે એના કોષોને પણ કિલ કરવા માંગે છે. એના કોષો જે છે એના ઉપર પણ એ હુમલો કરી દે છે અને જેના પરિણામે એનું શરીર જે છે એ શરીરને ખૂબ જ નુકસાન થાય છે, જેને આપણે સ્વપ્રતિરક્ષા રોગ કહીએ છીએ. તો આ જે બીજો મુદ્દો જે છે, બીજો મુદ્દો ડેફિનેશન છે, ખાસ સ્વપ્રતિરક્ષા રોગની ડેફિનેશન ખાસ નોંધી લેજો. કેટલીક વખત જનીનિક કે બીજા કોઈ અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા રોગ જે છે કહેવામાં આવે છે. ડેફિનેશન બાળકો ખાસ આ પોઈન્ટમાંથી યાદ રાખવાની છે. બરાબર, ઉદાહરણ તરીકે સંધિવા. બરાબર, આપણા અસ્થિઓ જે છે, લાંબા હાડકાઓ જે છે એ અસ્થિમાંથી અસ્થિકોષો બનતા હોય છે. તો નાના અસ્થિકોષોને, દાખલા તરીકે કોઈ વ્યક્તિને જે સ્વપ્રતિકારકતા નામની બીમારીથી પીડાય છે, તો એ લોકોને શું થાય છે કે જે અસ્થિકોષો પ્રીમેચ્યોર હોય છે ત્યારે એની ઉપર એના જ એન્ટીબોડી, શરીરમાંથી ઉત્પન્ન થયેલા એન્ટીબોડી હુમલો કરી દે છે અને એને મારી નાખે છે. એટલે જેના કારણે પરિસ્થિતિ એ થાય છે કે અસ્થિકોષો નવા બનતા નથી અને એના કારણે સંધિવા નામની, ગાઉટ નામની બીમારી, જેને આપણે અહીંયા મેડિકલની ભાષામાં રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે ઓળખાવીએ છીએ. તો આ રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા જે છે એ સમાજમાં થતો એક સ્વપ્રતિરક્ષા રોગ છે.